જુઓ, અહીં એક હસતો રમતો પરિવાર છે. બધાએ સાથે મળીને ઘઉંની લણણી કરી છે અને હવે ઉપજની વહેંચણી થઈ રહી છે. પ્રથમ નજરે તો આ દ્રશ્ય એકતા અને પ્રેમનું પ્રતીક લાગે છે, નહીં? પણ શું જે દેખાય છે એ જ સાચું છે? ચાલો આ સોનેરી દાણા પાછળ છુપાયેલા સંબંધોના તાણાવાણાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને આ છે એ વસ્તુ જે આખી વાર્તાને બદલી નાખશે. હા, આ ઘઉંનો ઢગલો. લાગે તો માત્ર અનાજ, પણ માનો કે ન માનો, આ જ ઢગલો એક પરિવારને તૂટવાની અણી પર લાવી દેશે. આ કેવી રીતે બને છે? ચાલો જોઈએ. તો વાર્તાની શરૂઆત કરીએ. પહેલો ભાગ છે એકતાનું એક ચિત્ર. અને શરૂઆતમાં તો બધું એકદમ પરફેક્ટ લાગે છે. એવું લાગે કે આ પરિવારને તો કોઈની નજર જ ના લાગી શકે. સાંભળો, એક ભાઈ શું કહે છે: હું નસીબદાર છું કે મને આવા ભાઈઓ મળ્યા. હું કહું ને તો મારા માટે એક પગે ઊભા રહે. વાહ! આ સાંભળીને તો કોઈને પણ એમ જ લાગે કે ભાઈઓ વચ્ચે કેટલો પ્રેમ છે, નહીં? પણ આખી વાત એટલી સીધી નથી. એટલે જુઓ, આખું માહોલ જ એવો બનાવવામાં આવ્યો છે. ભાઈઓ જાહેરમાં એકબીજાના વખાણ કરતા થાકતા નથી. એવું કહે છે કે અમારામાં તો ક્યારેય કોઈ ઝઘડો જ નથી થતો. સાથે મળીને ઘઉં તોલે છે, કોથળા ભરે છે. અને આ બધામાં હરજી, જે એક ભાઈ છે, એને એકદમ ઉદાર અને મોટા દિલવાળા લીડર તરીકે જોવામાં આવે છે. પણ સવાલ એ છે કે શું આ બધું સાચું છે કે પછી ખાલી દેખાડો? અને હવે આવે છે વાર્તાનો બીજો ભાગ, ઉદારતાની રમત. કારણ કે જે એકતાનો દેખાવ હતો ને, એની પાછળની તિરાડો હવે ધીમે ધીમે દેખાવાની શરૂ થશે. અહીંથી જ ખરી રમત શરૂ થાય છે. બન્યું એવું કે થોડા સમય પહેલાં જ ગામમાં એક પ્રસંગ હતો. અને એ પ્રસંગમાં આ ભાઈઓએ પોતાની ઉદારતાની એવી તો મોટી મોટી વાતો કરી હતી કે ના પૂછો વાત. આખા ગામમાં એમની વાહ થઈ ગઈ હતી. અને કેટલું દાન આપ્યું ખબર છે? એમણે દાવો કર્યો 1,51,000 રૂપિયાનો. 1,51,000 રૂપિયા. હવે આટલી મોટી રકમ સાંભળીને કોણ પ્રભાવિત ના થાય, બરાબર ને? પણ અસલી વાત કંઈક અલગ જ હતી. બડાઈ હતી 1,51,000ની, અને હકીકતમાં દાન આપ્યું હતું ખાલી 2,500 રૂપિયા, 2,500 રૂપિયા. અહીંથી જ ખબર પડે છે કે આખી રમત દેખાડાની હતી. અને આ દેખાડો ખાલી પેલા પ્રસંગ પૂરતો નહોતો. હવે આ ઘઉંની વહેંચણી વખતે પણ એવું જ કંઈક થાય છે. એક જણ તો એમ પણ કહે છે, એક કોથળો તો એમ જ ગરીબોને આપી દેવાનો. એવું દિલ છે હરજીનું. અને ખાલી એ જ નહીં, બધા ભાઈઓ એવા જ છે. મતલબ પોતાની છબી જાળવવા માટે કંઈ પણ. ચાલો હવે વાર્તાના ત્રીજા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ. 40 કિલોનો ટર્નિંગ પોઈન્ટ. એક નાનકડી વાત, એક નાનકડો નિર્ણય જે આખા પરિવારમાં ભૂકંપ લાવી દેશે. અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બને છે એક મહેનતુ બનેવી. એ એક એવો સંબંધી હતો જેણે આ ભાઈઓ સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું હતું. જાણે પોતાનું જ કામ હોય ને, એવી રીતે મન દઈને મહેનત કરી હતી. તો એની મહેનત જોઈને હરજીભાઈએ શું કર્યું? એમણે નક્કી કર્યું કે વહેંચણી પછી જે થોડા ઘઉં વધ્યા છે ને, એને ભેટમાં આપી દઈએ. હવે આ સાંભળવામાં તો કેટલું સારું લાગે, નહીં? જેણે મહેનત કરી એને ઇનામ મળ્યું. પણ આ જ નિર્ણય ઝઘડાનું મૂળ બને છે. અને કેટલા ઘઉં આપ્યા? 40 કિલો. બસ આ 40 કિલો, આ નાનકડો આંકડો જ ભાઈઓ વચ્ચે આગ લગાવવા માટે પૂરતો હતો. અને હવે આવે છે ચોથો ભાગ, દેખાવનો અંત. જેવો બનેવી ત્યાંથી ઘઉં લઈને જાય છે, એની પીઠ ફરી નથી કે અહીંયા બધો પ્રેમ, બધી એકતા, બધું ગાયબ. વર્ષોથી અંદર જે ગુસ્સો દબાયેલો હતો ને, એ જ્વાળામુખીની જેમ બહાર આવે છે. એક ભાઈ સીધું જ હરજીને સંભળાવી દે છે, શું તારા બાપે મજૂરી કરી હતી કે તે 40 કિલો ઘઉં આપી દીધા? એ મારા ઘઉંના દાણા હતા. બસ આ એક વાક્યમાં બધું આવી ગયું. જે ઉદારતાની વાતો થતી હતી એ પળવારમાં મારા તારાની લડાઈમાં ફેરવાઈ ગઈ. આનાથી સ્પષ્ટ થઈ ગયું કે બધું ઉપરથી જ હતું. એટલે ઝઘડાનું સાચું કારણ શું હતું? ભાઈઓનો આરોપ હતો કે હરજીએ પૂછ્યા વગર સહિયારી મિલકત આપી દીધી. એમનું કહેવું હતું કે એ વધેલા ઘઉં પર તો ખેંગારજીનો હક હતો, કારણ કે એણે સૌથી વધુ મજૂરી કરી હતી. અને એ લોકોએ એ પણ કહી દીધું કે અમે બનેવી સામે શરમના માર્યા કશું બોલ્યા નહોતા. એટલે કે ઉદારતાના જે મોટા મોટા દાવા થતા હતા એ બધા ખોટા સાબિત થઈ ગયા. એ બધું ખાલી પોતાની ઇમેજ બચાવવા માટે હતું. હવે આટલો મોટો ઝઘડો થયો તો એનું સમાધાન પણ થવું જોઈએ. પણ એ સમાધાન કોઈ પ્રેમથી કે સમજાવટથી નથી થતું. એના માટે એકદમ વ્યવહારુ રસ્તો અપનાવવામાં આવે છે.
અને એનાથી સંબંધોની કડવી હકીકત સામે આવે છે. જુઓ, થાય છે શું? એક ત્રીજી વ્યક્તિ વચ્ચે પડે છે ઝઘડો શાંત કરાવવા, અને એ એક ઉપાય બતાવે છે જેથી બધું ન્યાયી લાગે. એ કહે છે કે જે 40 કિલોનું નુકસાન થયું છે એ ખેંગારજી સિવાયના બાકીના ભાઈઓ ભેગા મળીને ભોગવશે. મતલબ કે અહીંયા સંબંધો જોડવાની કોઈ વાત જ નથી, ખાલી મામલો શાંત પાડવાનો છે, હિસાબ બરાબર કરવાનો છે. તો અંતમાં વહેંચણી કેવી રીતે થઈ? જે ખેંગારજીએ સૌથી વધુ મહેનત કરી હતી એને તો એના 3 કોથળા પૂરેપૂરા મળ્યા, એને કોઈ નુકસાન ના થયું. પણ હરજી અને બીજા 2 ભાઈઓ જેમને લગભગ 2 કોથળા મળવાના હતા, એમના ભાગમાંથી પેલા 40 કિલોનું નુકસાન કાપી લેવાયું. એટલે કે હરજીએ ઉદારતા દેખાડી, પણ એની કિંમત બીજા ભાઈઓએ પણ ચૂકવી. અને છેલ્લે એક ભાઈ બીજાને જે કહે છે એનાથી બધી વાત સ્પષ્ટ થઈ જાય છે. એ કહે છે, તારા બનેવીને ખવડાવવું હોય તો તારા ઘરમાંથી અને તારા ભાગમાંથી ખવડાવો, અમારામાંથી ખવડાવવાની કોઈ જરૂર નથી. બસ અહીંયા આપણું બધું પતી ગયું, હવે બધું મારું અને તારું થઈ ગયું. તો આખી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે. જ્યારે બધી મહેનત પૂરી થાય, લણણી થઈ જાય, ત્યારે ખરેખર શું વધુ કિંમતી છે? પરિવારનું ખોટું ગૌરવ જે દેખાડા પર ટકેલું છે, કે પછી પરિવારની સાચી શાંતિ? આ વિચારવા જેવી વાત છે.